અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડના બનાવોને ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2026થી અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 42 સાયબર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને 1930 હેલ્પલાઇન મારફતે અંદાજે 800 જેટલી ફરિયાદો મળી છે. તાજેતરમાં અમરેલીના એક વડીલને સોશિયલ મીડિયા પર વધુ વળતરની લાલચ આપી ₹96 લાખ પડાવી લેનાર મુખ્ય આરોપી મહેન્દ્ર મકાજી ઠાકોરને પોલીસે પાટણથી ઝડપી લીધો છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ સાયબર ટોળકીના બેંક એકાઉન્ટમાં માત્ર છેલ્લા 1 મહિનામાં જ ₹2.5 કરોડથી વધુનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું છે. પોલીસ દ્વારા ગત વર્ષે ફ્રીઝ કરાયેલી રકમમાંથી ₹1 કરોડથી વધુની રકમ કોર્ટ મારફતે લોકોને પરત અપાવવામાં આવી છે. એસપીએ નાગરિકોને લોભામણી લિંક કે ઓટીપી શેર ન કરવા અને છેતરપિંડીના કિસ્સામાં તુરંત જ 1930 પર સંપર્ક કરી સત્તાવાર પોલીસ ફરિયાદ એફઆઈઆર નોંધાવવા અપીલ કરી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. 42 ઓફેન્સીસ દાખલ થયેલ છે. આમાં મોટા પ્રમાણમાં સાયબર ઓફેન્સીસ, સાયબર ફ્રોડના ઓફેન્સીસ છે. આમાં જે રકમ છે એ રકમમાં સાયબરના બનાવમાં આપણે એ રીતના રકમ એક કદાચ ભોગ બનનારની 50,000 લાખ અમારી પાસે 2 કરોડ સુધીના સાયબર ફ્રોડ દાખલ છે. પણ એ જરૂરી નથી. જરૂરી એ છે આપણે જ્યારે આ સાયબર ઠગિયા છે એનું અકાઉન્ટ જ્યારે એનાલિસિસ કરીએ, દાખલા તરીકે આ જે કેસ આપણે આજે ડિસ્કસ કરીએ છીએ આમાં આપણા એના જે ભોગ બનનાર છે એના 96,000 જ ગયા છે. પરંતુ જ્યારે આપણે સાયબર ગઠિયાને જ્યારે આપણે અહીંયા લાયા, એના અકાઉન્ટ એનાલિસિસ કર્યો, ત્યારે માત્ર છેલ્લા 1 મહિનામાં એના અકાઉન્ટ ઉપર 2 કરોડ 2.5 કરોડ રૂપિયા આવેલા છે અલગ અલગ અકાઉન્ટમાંથી. અને એ તપાસ દરમિયાન ખુલવા પામેલ છે. એના અકાઉન્ટમાં જે 2.5 કરોડ આવ્યા છે બધા સાયબર ફ્રોડના પૈસા છે. તો આપણા ત્યાં કદાચ બનાવ 30,000નું, 50,000નું, 35,000નું બનતું હોય છે. પરંતુ જ્યારે આ સાયબર ક્રિમિનલ છે એનો અકાઉન્ટ આપણે જોઈએ ત્યારે સમગ્ર ભારતમાંથી, સમગ્ર ગુજરાતમાંથી જે પણ લોકો ભોગ બનેલા છે એના પણ પૈસામાં રિકવરી થવાની સંભાવના વધે છે. જિલ્લા પોલીસે છેલ્લા 1 વર્ષ દરમિયાન 1 કરોડ કરતાં વધારે પૈસા કોર્ટ થકી જે ફ્રીઝ થયેલા હતા 4 કરોડમાંથી એ 1930 અરજીના આધારે અલગ અલગ જિલ્લા કોર્ટમાંથી પરત અપાવેલા છે. બાકીના જે પૈસા છે એ પણ એની જે પ્રક્રિયા છે હાથ ધરીને પરત આપવાની સતત પ્રક્રિયા છે એના થકી પરત આપવામાં આવશે. સાયબરમાં 1930 ઉપર જાણ કરવાથી તમને જે મૂળ ફાયદો થાય છે ભોગ બનનારને, એ ફાયદો છે એની રકમ તમારી જાય છે તો તાત્કાલિક તમે જાણ કરશો એ પૈસા લોકો ઉપાડતા પહેલાં તો એ રકમ ફ્રીઝ થાય છે અને એના અકાઉન્ટમાંથી કોર્ટ ઓર્ડરથી તમને રકમ પરત મળે છે. પરંતુ સાથે સાથે તમે ગુનો દાખલ કરો તો ગુનો દાખલ કરવાથી આ જે સાયબર ટોળકી છે એ ટોળકીને પકડવા માટે વારંવાર એમને ગુના દાખલ કરવાથી એ ટોળકીને સંગઠિત ટોળકી તરીકે ગુનો ઉમેરવા સારું, જેથી કરીને આ લોકો વધુમાં વધુ સમય જેલના પાછળ રહેશે. આ લોકોને વધારે ગુના દાખલ થાય તો પોલીસ સારી રીતે એને ઇન્ટ્રોગેટ કરી શકાય, સારી રીતે તપાસના કામે એને સજા પાડી શકાય. એ વસ્તુ તમામ જરૂરી છે જેથી કરીને આ બાબતે નાગરિકો પાસેથી એ અમારી અપેક્ષા છે.